સોબતે કથા તેન ખૂટે ધન ખૂટે જુગાર તે, લગ્ન તેન ખૂટે ધન ખૂટે લોભ લાલચ તે, દુર્ગ તેન ખૂટે ધન ખૂટે દુષ્ટ દંગલ તે, પિંગલ ના ખૂટે ધન પર ઉપકાર તે. પરોપકાર કરવાથી કોઈ દી ધન ખૂટતું નથી ને એનું પ્રમાણ આ હું તમે આપણે બધાય જે જગ્યાએ બેઠા છે ને આ પરોપકાર કર્યાનું જ પ્રમાણ આપણને અહીંયા બતાવે છે. એવા ભીમદેવજી ઝાલા સાહેબ લીંબડીની ગાદી ઉપરથી લીંબડી ભાયાત રંગપર નામનું ગામ ઈ જીવાઈમાં લઈ અને ઉતર્યા લીંબડીની ગાદી ઉપરથી. પણ જીવનનો મંત્ર એક માણસનો એવો હતો ઝાલા. શું કામ કે સાહેબ એની પરંપરા ત્યાંથી હાલી આવે છે. છાતાવડથી વાત કરી ઝાલા રાજપૂતોની, છેક છાતાવડથી વાત કરી તો ઈ છત્રાલના મસાણમાં જેનો વડવો બેઠો હોય અને ઈ બેઠા બેઠા 2-3 દિવસના કડાકા થઈ ગયા હોય અને ઈ રાત્રે ભોજન કરવા બેહે અને ઈ મસાણમાં અવાજ કરે કે કોઈ સુધારથી, કોઈ તૃષારથી, કોઈ જરૂરત વાળા, કોઈને જરૂર છે ભાઈ અને કોઈ જમવા વાળો છે, અને હાથ આગળ આવે અને એ હાથમાં પેલો ગ્રાસ મૂકી દે અને ઓલો હાથ પાછો વિયો જાય. આવા 3-3 ગ્રાસ સુધી જે રાજપૂત પોતાના ઓલામાં મૂકી દે ને ઈ આ પરંપરા એમને આ ઝાલા રાજપૂતોની પરંપરા છે. છેક છાતાવડથી મારા ગુરુદેવ દયાળુ મૂર્તિ બાઉભાઈ રાણપુરા ઈ કાયમ એમ કહેતા કે અમારી ઝાલાવાડ, આ ઝાલાવાડ જે છે ઈ કે ઈ પંથક આ મલકના તોરણ છે ને એક બાજુ દેવ છે ને એક બાજુ ભૂત છે એને બાંધેલા છે. આ માં શક્તિએ બાબરા ભૂતનું આવાહન કર્યું અને એક બાજુ માં શક્તિએ તોરણ એક છેડો માં શક્તિના હાથમાં છે અને એક છેડો બાબરા ભૂતના હાથમાં છે. 2300 ગામના તોરણ એક જ રાતમાં સાહેબ આ દીઘડીએ દી ઉગાડ્યો. માં સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો, માં દીઘડીએ દી ઉગાડ્યો. ઈ પરંપરામાંથી આવતા આ ભીમદેવજી ઝાલા પણ જીવનનો એક એવો મંત્ર હતો સાહેબ કે આવે આશ કર કે નિરાશ ના ફિરાના કબू ग्रास ग्रास हिमे सबे भाग गिन लीजियो, अरे साहिबी हमेरी ऐसी जगत में रहेगी सदाय, ऐसो अभिमान कबू मन में ना कीजियो. बेशक संबंध है ना आंख बंद होने बाद, एक राम नाम रखो याद अने सदगुण ते रीजियो. पिंगल भनंत नाही खीजियो, किसी के पर दिया है प्रभु ने तो कुछ दिन उनको दीजियो. आवे आश कर के निराश ना फिराना कबू अने ग्रास ग्रास हिमे सबे भाग गिन लीजियो. आवो जेना जीवननो मंत्र छे, आवो जेना जीवननो एक नियम लઈને બેસી ગયા છે કે મારે આશરે કોઈ પણ આવે, મને ઈશ્વરે આપ્યું છે તો મારે કોકને કાંઈક આપવું જોઈએ. આપવું એ બહુ અઘરું છે. પહેલા તો કઠિન પ્રભુ છે પ્રીત, भगवान ने अरे प्रेम थावो ने ई कठिन से. कठिन प्रभु से प्रीत और कठिन तन मन बस करवो, कठिन जीतवो काम, कठिन भव सागर तरवो, कठिन है पर उपकार, कठिन है मारण ममता, कठिन विपत में दान, कठिन संपत में समता, कठिन दान अरुमान है स्नेह निभावण वो कठिन. चारण सूरजमल यूं कहे के वचन निभावण अति कठिन. वचन निभावવું ई बहु कठिन છે. આ રંગપરના પાદરમાં કોઈ સાધુ સંતોનો નહીં. અરે દ્વારિકાની જાત્રા કરવા જાતા માણસોનો સંઘ ઉતર્યો હોય અને ભીમદેવજી ઝાલાને ખબર પડે કોઈ સાધુ કોઈ સંઘ આવ્યો છે અને એ સંઘમાં સાધુ સંતો પધાર્યા છે અને સત્સંગ કરે છે. સાધુ સાથે પ્રેમ થાવો ને એ બહુ કઠણ છે સાહેબ. સાધુની નજરમાં વસી જવું એ બહુ કઠણ છે. આ ઝાલા ભીમદેવજી ઈ સંઘમાં જે સત્સંગ થતો હતો, જે ભજન થતું હતું એ સાંભળવા માટે રાત્રે આવ્યા અને રાત્રે જે વાત થતી હતી આ વાતની માલિપા ઝાલા ભીમદેવજીના મનમાં એમ થયું કે હાલું આ બધાય જો દ્વારિકાની જાત્રાએ જાતા હોય, આખો સંઘ દ્વારિકા જાતો હોય તો હાલો ને આપણે ભેગા ભળી જાય. મનમાં નક્કી કર્યું. ઘેર આવી પોતાના ઠકરાણા એને વાત કરી, પોતાના ભાગદારોને વાત કરી, પોતાના ખેડૂતોને બધાને હવારે વાત કરી એટલે કે બાપુ આપ તો ભાગ્યશાળી છો, આપ જઈ શકો પણ અમે ક્યારે જઈ શકી? અમારે તો આ બધા અત્યારના કામ છે, સીમ શેઢાના કામ હાલે, ખેતરના કામ હાલે, આ મોસમોના કામ હાલે અને આમાંથી અમે ઊંચા જ ન આવી શકી બાપુ, અમે કેમ કરીને જઈ શકી? કે તો તમે નવરા પડો ને ત્યારે આપણે જવું છે. હવે અત્યારે જવાનો હું સંકલ્પને માંડી વાળું છું, અત્યારે મારે નથી જવું પણ કે આપણે બધાય હારે આખા ગામને હારે લઈ અને જાત્રા કરવા જઈ અને આ હું કામ કરી અને પછી પોતે સાહેબ જાત્રા કરવા નીકળ્યા છે. બાકી પ્રવાસ થાય, જાત્રા ન થાય.
બાકી પ્રવાસ થાય, જાત્રા નો થાય. જાત્રા તો હવ મિત્રો હારે હોય અને ભાવથી અંતરમાં કે હું ગામધણી નથી, હું રાજવી નથી, હું કાંઈ કહેતા કાંઈ નથી, હું માત્ર ને માત્ર એક દ્વારકાધીશનો સેવક છું, એક આ તમામનો સેવક છું, એક મામૂલી આદમી છું અને આ બધાની હારે દર્શન કરવા નીકળ્યો છું. મારા માથે વજન છે આ તે એવું કાંઈ કહેતા કાંઈ નહીં. અને એ પોતે આખો સંઘ લઈ અને દ્વારકા જાત્રા કરવા જાય. ગોમતીજીમાં સ્નાન કરે, ગોમતીજીમાં સ્નાન કરી અને પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે થઈ અને આખા સંઘની હારે પોતે દ્વારકાધીશના દર્શન કરવા ગયા. એ વખતે ગોમતીજીના પંડાએ નાવથી સ્નાન કરતી વખતે કીધું કે ભગત, સૌ અહીંયા દ્વારકાજીના દર્શન કરવા આવ્યા છો, દ્વારકાના આંગણે પધાર્યા છો, ગોમતીજી સ્નાન કરો છો તો બધાય કાંઈક નિયમ લઈને જાજો, કાંઈક વ્રત લઈને જાજો. ગોમતીજીને જુવારવા આવ્યા છો, દ્વારકાધીશના દર્શને આવ્યા છો, ગોમતી સ્નાન કરીને કાંઈક નિયમ લેજો. બધાય કે કાંઈક નિયમ લેશું, કાંઈક નિયમ લેશું. આ કાંઈક લેશું એમાં જ વીયું જાય. આમ નામ અવધ નીર તન અંજળી ઈ ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભજા વીણ જાત હે તારો અવસર ઈશ્વર દાસ. અવધ નીર તન અંજલિ આ ટપકત શ્વાસો શ્વાસ. પણ મનમાં નક્કી કરી રાખેલું ભીમદેવજી ઝાલા, ઈ મનમાં નક્કી કરી અને બેઠેલો પુરુષ કે કોક આવે અને કોક સાધુ સંતના દર્શન થાય તો બસ મારે તો કોઈ સાધુના દર્શન કરવા છે. ને એમાં કોઈ ઓલિયો પુરુષ આવ્યો હશે, કોઈ સાધુ પુરુષ આવ્યા હશે અને એ સાધુ પુરુષની નજર જાણે એની માથે ઠરી ગઈ હોય અને નજર ઠરી ગઈ સાધુ પુરુષને એની માથે અને પોતે પોતાના તંબુમાં લઈ ગયા છે, પોતાની રાવટીમાં લઈ ગયા. પોતાની રાવટીમાં લઈ જઈને કીધું, આપ પ્રભુ મારા આંગણે આપે પગલા કર્યા, આપ પધાર્યા, બિરાજા. સાધુ કે છે કાંઈક નિયમ લઈને જાજો. કે તો કે બાપા હું શું નિયમ લઈ શકું, હું તો આવડી મોટી જવાબદારી લઈને બેઠેલો માણસ છું, પણ હું હંમેશા કોઈ પણ સાધુ મને મળશે ને બસ હું એને પ્રેમથી પગે લાગીશ અને મારાથી જે બની શકશે ને એ હું સાધુની સેવા કરીશ. બની શકશે એટલી હું સાધુની સેવા કરીશ. મારાથી જે બની શકશે એ હું સાધુ સંતોની સેવા કરીશ. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો વો તો કોટિક યજ્ઞ સમાન. બસ મારા જીવનનો આ મંત્ર રાખીશ. અને પછી બસ આવી અને એક નિયમ ચાલુ કર્યો. બહાર જાય તોય પોતાનાથી બનતી તમામે તમામ સેવા કરે, સાધુ સંતોની સેવા કરે અને સાધુ જ્યાં ભાળે ને ત્યાં પોતે સાહેબ એના ચરણમાં લોટપોટ થઈ જાય. કોઈ સાધુ મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલો આવ્યો, અરે બાપ આપ પધાર્યા, આપના દર્શન થયા, બસ મારો મનખ્યો પાવન થઈ ગયો. પછી સત્ય હોય તોય ભલે અને હાવ ધોમ કડેડા ખોટા હોય તોય ભલે એને ગામના માણસો એમ કહે કે ભીમદેવજી આ બધાય હાચા ન હોય તો કે બાપા 99 ખોટા મળે એમાં એક તો હાચો મળે ને. એક હાચા હાટું થઈને કદાચ 99 ખોટાને હાચવવા પડે ને તો એ હાચવવામાં ભીમદેવને જરાય વાંધો નહીં આવે. બાપ હું તો 99 ખોટા ભલે હાચવવા પડે પણ એક હાચો સાધુ એકાદાના હાચાના દર્શન થઈ જાય તો બસ મારો મનખ્યો પાવન થઈ જાય. આ વિચાર કાયમને માટે કાયમ સાધુ સંતોની સેવા, કાયમ આંગણે હરિહર સાધુ સંતો અહીંથી નીકળે. એ વખતે આપણા 2 તીર્થ બહુ મોટા કહેવાતા સાહેબ. એક જુનાગઢનું ગિરનાર તીર્થ કે જ્યાં 33 કોટી દેવતાઓ પલોઠી વાળી અને હજી આજે બેઠેલા છે સાહેબ, ગરવો ગઢ ગિરનાર. અને એક દ્વારકાધીશ. આ 2 મોટામાં મોટા સાધુ સંતો જાત્રાએ નીકળે અને અહીંયા રંગપરમાં આવીને જાય અને રંગપરમાં સાધુ સંતો ભીમદેવજી બાપુની મહેમાન ગતિ માણીને જાય. ભીમદેવજી બાપુને અહીંયા ઉતારો કરી અને જાય. આમ કાયમ સિલસિલો ચાલુ રહ્યો, કાયમ જતો ગયો. પછી તો કાસા ફૂટા કે ફૂટા બાગા રણંકા હજારા કોસ ઈ દાણા કરતી બધે ખબર પડી ગઈ. સાધુ સંતોના સમાજમાં ખબર પડી ગઈ કે બાપા રંગપરમાં ભીમદેવજી ઝાલા નામનો એક સાધુ પુરુષ છે, એક રાજવી પુરુષ છે, પણ જાણે ભેખ લઈ અને દુનિયા માથે ઉતર્યો હોય. કોઈ સંસારી સાધુ જાણે દુનિયા માથે સાધુઓની સેવા કરવા બેઠો હોય ને એવી રીતે સાધુની સેવા કરે છે. અને આ વાત આમ નામ ચર્ચાતી પણ બાપ જેની ફરમ ફટકેલી એને તો ચૂલે ચડવું પડે.
જેની ફરમ ફટકેલી એને તો ચૂલે ચડવું પડે, ઓલા આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. જેની ફરમ ફટકેલી એને તો ચૂલે ચડવું પડે. આવા અનેક તકલીફો અનેક મુશ્કેલીઓ સહન કરે. ઝાલા ભીમદેવજીએ નક્કી કર્યું કે મારે આંગણે જે કોઈ સાધુ સંત આવે ને એને મારે ઈચ્છા ભોજન જમાડવું. મારે આંગણે હુખડી બની છે તો બાપુ આપ હુખડી જમી લ્યો. મારે આંગણે મલીદો બન્યો છે તો બાપુ આપ મલીદો જમી લ્યો. મારે આંગણે ખીર બની છે તો બાપુ આપ ખીર જમી લ્યો. એવી રીતે નહીં, સંતને પગે લાગીને પૂછે બાપુ આપને શું જમવાની ઈચ્છા છે, આપને જે જમવાની ઈચ્છા હોય ને ઈ હું જમાડું. એટલે સાધુ એના મનમાં આવે એ બોલી નાખે ને વળી પાછા એમ કે ના હવે આ નહીં, મારે તો આ ખાવું છે. આવું ઘણી વખત સાધુઓ 2-3 વખત નહીં 5-5 7 વખત રસોઈ બનાવરાવે અને 7મી વખત 8મી વખત રસોઈ બની હોય ઈ રસોઈ સાધુ આરુગે ને તો ઈ રાજી થઈ જાય. કારણ કે બાપુ પારસ મણી ઓર સંત में बड़ो अंतरो जान. पारस तो लोहा कंचन करे पर संत करे आप समान. पारस मणि और संत में बड़ो अंतरो जान. साधुना आशीर्वाद आम नाम कायम મળતા રહીએ. સાધુઓની અમી દ્રષ્ટિ કાયમ એની માથે થતી રહીએ. અને એમાં એક વખત લીમડી રાજકાજે ગયેલા સાહેબ ભીમદેવજી ઝાલા રાજના કામે લીમડી ગયા છે. લીમડીથી પાછા વળી રહ્યા છે. ચોમાસાનું ટાણું છે. આકાશમાં કાળા ઘોર વાદળા મંડાઈ ગયા છે અને ચારે કોરથી ટાઢો પવન શરૂ થઈ ગયો છે અને હાંજ પડી ગઈ છે. ભીમદેવજી ઘોડી ઉપર બેસી અને રૂમા ઝુમા ધીમા બાગડતા બાગડતા ધીમા બાગડતા 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 પંથ કાપતી 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 ઈ ઘોડી બરોબર એમ કહેવાય છે કે બોરાણાના પાદરમાં જ્યાં પૂગી અને બોરાણાના પાદરમાં પૂગીને ત્યાં એક ઓલિયો પુરુષ બેઠો છે, એક સાધુ પુરુષ બેઠો છે, ચીપીઓ ખોડ્યો છે અને પોતાની ઝોળીમાંથી ગાંજાની કળિયું કાઢી પોતાના હાથમાં લઈ અને ગાંજાની કળિયું ધોઈ અને સાફ કરે છે. પોતે ગાંજો તૈયાર કરે છે. ચલમ બાજુમાં પડી છે અને પોતાની જોડીમાંથી ગાંજો કાઢી અને ઈ બરોબર ગાંજાની ચલમ તૈયાર કરતા હવે ઈ આમ જોયા બરોબર. હવે જે દિવસે દ્વારકાની દરબારમાં દ્વારકામાં પોતાના આશ્રમે જે સાધુ પધારેલા હતા ને ઈ જ સાધુનો જાણે એને અણહારો આવી ગયો. કારણ કે બાપુ આ તો રામદેવજી મહારાજના વખતથી છેકથી હાલું આવતું આ પીરાણું છે. ઠેઠ રામદેવજી મહારાજે જ્યારે રણુજામાં સમાધિ લીધી અને એ વખતે રામદેવજી મહારાજની સમાધિને જ્યારે ખોલવા માટે થઈ અને તુરા રાજપૂતોએ જ્યારે તૈયારી કરી એ વખતે રામદેવજી મહારાજે કીધું કે હવે રોકાઈ જાઓ, મારી સમાજને ખોદશો નહીં. જો તમે સમાજ ન ખોદ્યો હોત ને તો તમારે અહીંયા પેઢીએ પેઢીએ પીર થતો આવત. પણ હવે હું અહીંથી જાઉં છું સૌરાષ્ટ્રની ધરતીમાં. હવે જેને મારા દર્શન કરવા હોય ને એ સૌરાષ્ટ્રની ધરતીમાં આવજો. અને એમ કહેવાય છે ગેબીનાથના નામે પ્રગટ થયા જગતની માલિપા અને ગેબીનાથના નામે પ્રગટ થઈ અને એક આખી પિરાણાની પરંપરા હલાવી. જ્યાં પ્રથમ મેપને જાદરો થાનની પૃથ્વી પર મોલડી માલજોગ સતા માનો અનાથા નાદ દિશા સિંધની ઓથમાં તુરંતમાં કર્યો છે તાનો જોતસત જાદરો પલકમાં જાગ્યો. મેપા ભગતની કરામાત માપી ચાક પહર આવતા લાકડી ચોટાડી જેને ઓહમ સોહમની ગતિ આપી. તત્સત નાદ પલ ઘડીના તોરમાં ખલકરા નાથરી સાથ ખેલે અને જગતમાં જબર કમણ દાન ભગતા જસો લાભ નહીં પરસારો પાર લીધો. કાઠરો વધારણ જીબરો હધારણ દીવાન વિઠોબાને પંચમાલ દીધો. ભગત તારણ તરણ થેપો ગીગો ભગત સિદ્ધ ગીગો કરાફાત સિદ્ધિ રામધૂન લગાવી ટાળવા રોગને અને નભાવા સાધવા નવે નિધિ. આવું જે પ્રગટ પીરાણું ઠેઠ થાનના સીમાડેથી ચાલુ કરી તો ઠેઠ હતાધારના સીમાડા સુધી પથરાઈને પડ્યું છે. આવું જબરજસ્ત પ્રગટ પીરાણું જ્યાં લીધું અને ત્યાંથી પછી રામદેવજી મહારાજ રામ બાપા સ્વરૂપે આવી અને દ્વારિકામાં ભીમદેવજીને દર્શન દીધા અને જ્યાં અહીંયા બરોબર બોરાણાના પાદરમાં બોરાણાના તળાવની પાળે જે સાધુ બેઠા બેઠા ગાંજો તૈયાર કરતા હતા, ચલમ તૈયાર કરતા હતા ને એ સાધુની માથે જ્યાં નજર પડી ને એટલે ભીમદેવજી વિચાર કરવા માંડ્યા હાલું આ સાધુને મેં ક્યાંક જોયા છે, આ મને ક્યાંક મળેલા છે. પણ કે બાપા મને તો મારી પાસે તો અનેક સંતોના દર્શન હું તો કરું છું પણ આ સાધુ મારા મનમાં વસી ગયેલા છે. આ સાધુ કુદરતી જાણે કેમ મને ખેંચી લેતા હોય એવું મને લાગે છે, કાંઈક આકર્ષણ લાગે છે આવું મનમાં લાગતા. પણ સાધુને તો દર્શન કરી નમો નારાયણ કરી એમની પાસે બેઠા પણ એક જ વખત નમો નારાયણનો જવાબ આપ્યો, માથું હલાવી અને એના નારાયણ સ્વીકાર કરી લીધા. નારાયણ સ્વીકાર કરી લીધા પછી બાપુ પોતે પોતાના કામમાં લાગી ગયા.
વળી પાછો એ ગાંજાના કામમાં લાગી ગયા. 5-10 મિનિટ 15 મિનિટ બેઠા. સાધુ કાંઈક સત્સંગ કરે, કાંઈક ભજન કરે, કાંઈક વાત કરે, કાંઈક વાત કરે એટલા માટે ઘડીક ખોટી થયા, પણ સાધુ કાંઈ બોલ્યા નહીં, એની સામે જોયું નહીં અને ઊભા થઈ છેટેથી પગે લાગી અને ભીમદેવજી હાલતા થઈ ગયા. એ હાલતા હાલતા બીજી વખત પાછા જ્યાં ઘોડી લઈ અને નીકળ્યા, ની ઘોડી બરોબર જ્યાં સચાણાના પાદરમાં પગી. સચાણાના પાદરમાં જ્યાં પગીતા સચાણાના તળાવની પાળે પાછો સાધુ બેઠો છે સાહેબ. એ ચલમ ભરી તૈયાર કરી અને માથે કાંડી મૂકવાની તૈયારી કરે છે. ત્યાં ઘોડી આવી અને ઊભી રહી. જોયું, ઓહો અહીંયા કોઈ સાધુ બેઠા છે. ઘોડી ઊભી રાખી સાહેબ. ઊભી રાખીને માડો ટેકડો નીચે ઉતરી ગયા. ઘોડી એક બાજુ ઊભી રાખી, જય નમો નારાયણ કરી. હવે આયા બરોબર કાંડી મૂકવાની તૈયારી કરે છે. એક હાથમાં કાંડી છે, એક હાથમાં ચલમ છે. ચલમ ઈ બરોબર મોઢાની હારે લગાવી છે અને જ્યાં આમ કરી આમ કાંડી માથે મૂકવા જાય અને આને આવી નમો નારાયણ કર્યા એટલે એમને એમ જવાબ દઈ દીધો. નમો નારાયણનું માથું નમાવ્યું, એના નમો નારાયણને સ્વીકાર કરી લીધા. પછી એની હારે કોઈ સત્સંગ ન કર્યો, કોઈ વાત ન કરી. કાંઈ કહેતા કાંઈ નહીં. વળી ઘડીક વાર બેસી સાધુને જોઈ અને વળી પાછી હાંકી મૂકી. એ હાંકી મૂકીને એમ કહેવાય છે કે બરોબર જ્યાં વનાળાના પાદરમાં આવી અને જ્યાં જોવે ત્યાં પાછા ઈ જ સાધુ, એ જ ચલમ, એ જ જમાવટ લઈ ગયેલી ધુમાડાના ગોટે ગોટા નીકળે અને સાધુની જ્યાં ચલમ બરોબર જામી ગઈ છે અને આવી અને ભીમદેવજીએ જોયું જે સાધુ બોરાણાના પાદરમાં બેઠા હતા એ જ સાધુને ચચાણાના પાદરમાં જોયા અને એ જ સાધુને પાછા વનાળાના પાદરમાં જોયા. ઓહો મારો બાપલિયો અહીંયા બેઠો છે. નીચે ઉતર્યા ત્યાં તો વરસાદ વરસી રહ્યો તો બાપુ. અષાઢ જનગળ મેઘ મંડળ ચંદ્ર કુંડળ છાજીતમ ખાગોળ ખળભળ થાટ ખળથળ અને રંગ વાદળ રાજીતમ ધારા અઢળ પૂર પ્રધળ મહોદત નદિયા મળી ઘન ગગન ઘમ ઘમ અને ધારા ધમ ધમ વરળ સમસમ વીજળી જા વરળ સમસમ વીજળી જા વરળ થયું. એવી રીતના આપ જમીનના વારણા લેતી વીજળી જાણે બહબહાટી મંડીથી બોલાવવા અને ચારે કોઈ ગારો ગારો થઈ ગયેલું હતું ને તોય પોતે નીચે ઉતર્યા અને નીચે ઉતરી વનાળાના પાદરમાં જઈ નમો નારાયણ કરી. આ બરોબર ચલમ જામી ગયેલી છે સાહેબ. નમો નારાયણ કરી ચલમ નીચે મૂકી અને ચલમ આ નમો નારાયણ કરી ઘડીક વાર બેસીને વળી પાછા અહીંયાથી હાલતા થઈ ગયા. એમ કહેવાય છે કે બરોબર જ્યાં રંગપરના પાદરમાં આવ્યા ને ત્યારે સાધુ પોતાની ચલમ ખાલી કરતા હતા સાહેબ. ચલમ ખાલી કરી અને બાજુમાં મૂકતા હતા. મારો ગુરુ બાબુ રાણપુરા એમ કહેતો કે આને ચલમ ચાંદી થઈ ગઈ કહેવાય સાહેબ. આને કહેવાય ચલમ ચાંદી થઈ ગઈ. ચલમ હાથમાંથી મુકાઈ ગઈ. ચલમ નીચે મૂકી રંગપરના પાદરમાં ઘોડીને છૂટી મૂકી દીધી. ભીમદેવજીએ કે આજ ઘોડી ભલે છૂટી વહી જતી હોય, ઘેર ઘડે છૂટી વહી, આજ તો એ સાધુની હારે વાત કરીએ છૂટક્યો કરવો છે, સાધુના આશીર્વાદ લીધે છૂટક્યો કરવો છે, એની હારે વાત કરી કાંઈક સત્સંગ કરીને જવું છે. 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ નહીં સાહેબ, અડધો કલાક, કલાક, 2 કલાક ભલે બેસવું પડે. એ કલાક 1.5 કલાક જ્યારે બેઠા નહીં ત્યારે સાધુએ એની હારે સત્સંગ કર્યો અને એની હારે વાત કરી અને પછી જે વાતચીત થઈ કે ભીમદેવ તારી આધીનતા, તારી પ્રમાણિકતા, તારી સાધુ પ્રીતિ જોઈ અને હું તારા ઉપર ખુશ થયો છું, હું તારા ઉપર બહુ રાજી થયો છું. બોલ દોસ્ત શું ઈચ્છા છે તારે? તો કે બસ બાપા બીજી કાંઈ ઈચ્છા નથી. મારા રંગપરના પાદરમાં આપ આસન કરો અને હું કાયમ આપના દર્શન કરું અને હું કાયમ આપની હારે સત્સંગ કરી શકું. બસ આનાથી વિશેષ મારે બીજી કોઈ ઈચ્છા નથી બાપુ. કાંઈ કહેતા કાંઈ ઈચ્છા નથી, માગતાય આવડવું જોઈ બાપુ. અને આ સાધુની પાસે માગી અને રામગર બાપાને અહીંયા બેહારી દીધા. અને રામગર બાપાથી જે આખી પરંપરા હેલી એ વાતું આપણે આમ નામ કરતા જઈશું. હું અહીંયા રહું ત્યાં સુધી. પણ મહેશ ભારતી બાબુ ધોલેરાનું સન્માન કરવા કોણ આવવાના છે? દીપક બાપુજી, મહેશ ભારતીજી બાપુ ધોલેરા પધાર્યા છે. એમનું બાપા સન્માન કરવા કોણ આવે છે ભાઈ? ના, બેડલો લાંગરિયો રે ઝઘડો લાંગરિયો રંગપુર ના પાદરમાં રામગર બાપુએ બેડલો લાંગરી દીધો.
ઝાલા ભીમજી ના કહેવાથી ઝાલા ભીમજીએ કીધું કે બાપા હવે આપને અહીંથી ક્યાંય જવાનું નથી, બસ મારે આપના દર્શન કરવા છે. અહીંયાથી મેં મૂક્યું હતું, અહીંયાથી આગળ વાત કરતો જાઉં તો એ બેઠા અહીં રોકા છે, રોકાવું છે, એ ના રોકાય છે, એમાં બે મત ને તે મેં તને વચન આપ્યું છે એટલે હવે હું રોકાઈશ. લે હું રોકાઈ ગયો, પણ તું કહીશ તેથી જે દિવસે મને તારું મન કળાણેનું નહીં લાગે ને તે દી હું હાલતો થઈ જઈશ. તો કે બાપા ઈ તો ઠાકરની મરજીની વાત છે, સાધુને હાચવવા બહુ અઘરા છે ને બાપા. હા રાખી દીધા, રહી ગયા, રોકાઈ ગયા છે. રામગર બાપુ રોકાઈ ગયા, ધૂણો નાખી દીધો રંગપરના ભાદરમાં, અને આન મજા થા ભીમજી ના આંગણેથી કાયમના માટે ત્યાં ઝાલા ભીમજીને આંગણેથી રસોઈ કાયમ આવે. બાપુ આપને ક્યાંય જવાનું નથી, બસ હું આપના દર્શન કરવા આવું, અને આપના માટે રસોઈ, આપને ક્યાંય જવાનું નથી, આપને આસન નથી છોડવાનું બાપુ, બસ આટલી મારા ઉપર કૃપા કરો ને રોકાવો, મને આપના સત્સંગનો લાભ આપો, બસ મારે આપના સત્સંગનો લાભ લેવો છે. સરવર તરવર ઓર સંતજન ચોથા બરસત મેં પરમારથ ને કારણે આ ચારો ધારી દે. સરવર તરવર સંતજન ઓર ચોથા બરસત મેં. પરમાર્થ માટે જ સાધુએ ધૂણો લગાવી દીધો, પણ કસોટીએ ચડાવ્યા નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. ભરી બજારોમાં કોક વેચાણા તો કોક તેલ કડામાં પડતા, કોકને માથે કરવત ફરતા તો કોક કાળજા કાપીને ધરતા. આ સંતના સંતપણા એને નથી મફતમાં મળતા. બાપુ એ ભીમજીને કસોટીએ ચડાવ્યા કે દોસ્ત તું જો ના પાડી દે, તારું મન જો નારાજ થઈ જાય ને, તો અહીંથી મને ધૂણો ઉપાડીને હાયલું જવાની મજા આવે ને હું તને કહી શકું દોસ્ત. બસ આટલા હાડતને એને કસોટીએ ચડાવ્યા. ભીમજીના આંગણેથી કાયમના માટે રસોઈ આવે, બાપુ જમી લે, જમી અને ઠામડા નાખે કુવામાં. રસોઈ આવે, જમી લે, જમીન ઠામડા નાખે કુવામાં. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી નહીં, આવું વરહ 1.5 વરહ 2 વરહ સુધી આલ્યું. અભેરાયમાંથી નવું ઠામડું જ કાયમ ઉતારવાનું, અને કાયમ ઠામડું જાય. બાપુ જમી અને ઠામડું કુવામાં નાખે, બાપુ જમીન ઠામડું કુવામાં નાખે, બીજા બધા તો સહન કરી લે. ભીમજીની રેખા ન બદલાય સાહેબ કોઈ દી. બાપુ કશો વાંધો નહીં, આ તો ઠામડા નાખો છો, કદાચ મને ઉપાડીને કુવામાં નાખી દો નહીં તો ભીમજીની રેખા નહીં બદલાય બાપુ. હું મારા વચને બંધાય અને આપ અહીં રોકાણા છો બાપુ, એટલે હવે તો બસ આપ જે રીતે કયો એ રીતે. પણ બીજા માણસોથી સહન નહોતું થતું. એનો ચાકર માણસ એક વખત બાપુ માટે થઈને ભાણું લઈને આવ્યો, પણ ભાણામાં ઠીકરાના ઠામડા લઈ આવ્યો. રામપાતર આમાં રસોઈ લઈ આવી, બાપુની સામે મૂકી. બાપુએ આમ સામું જોયું, એટલે કેમ આજ ઠીકરાના ઠામડામાં રસોઈ આવી? તો કે બાપા ઘરમાં પછી કેટલાક હોય, તમે તો રોજ લઈ લઈને કુવામાં નાખો, રોજ લઈ લઈને કુવામાં નાખો. આ માણસ બોલી કે સાહેબ એનાથી ન બોલાય, ગરધણીથી ન બોલાય. ગરધણી નથી બોલ્યા, પણ એના ચાકર એમ કીધું બાપુ તમે રોજ કુવામાં નાખો, રોજ કુવામાં નાખો, અમારે રોજ ઠામડા ક્યાંથી લાવવા? એટલે આ બસ આપ જમીન ગમે આ નાખી શકો, વાંધો નહીં, અને આની અમારે કોઈને તમને ફરિયાદ ન કરવી પડે. એટલે બાપુ કે એમ માનો છો ઠામડા બધા કુવામાં ગયા છે એમ? ઈ તમારો વેમ છે? ઠામડા કુવામાં ગયા છે. રોજે રોજ ત્યાંથી ઉટકાય અને ઠામડા તમારી અભેરાઈએ ચડી જાય છે. જઈને જોઈ આવો. બસ ચાકરને આટલું કીધું. ચાકરે ઘેર આવીને જોયું, જેટલા ઠામડા કુવામાં નાખેલા હતા ને એટલા બધાય ઠામડા અભેરાઈએ ઠકરાણાવે જેમ ગોઠવેલા હતા ને એવી જ રીતના ઠામડા એમ ને એમ પડ્યા હતા. સંતને જોલો શબ્દનો, નરને જોલો નાર. સંતને જોલો શબ્દનો અને નરને જોલો નાર. દીપકને જોલો પવનનો, આ ત્રણે કેમ ઉતરે ભવ પાર. સંતને જો સદગુરુ મળે અને નરને મળે સુલક્ષણા નાર. સુલક્ષણા નાર. હમણાં બાપુએ બહુ સારી વાતો કરી. સુલક્ષણા વાત, સુલક્ષણા નાર હોવી જોઈએ તો મજા આવે. ભીમદેવજીના ઘરમાં જે ઠકરાણા હતા એ સુલક્ષણા હતા સાહેબ. એટલે એને કોઈ દિવસ ફરિયાદ કરી જ નથી. બાપુ કાયમ જમીન જે કરતા આ જોયું પછી બધાના આનંદનો પાર નહોતો. ભીમજી કાયમ માટે આવે, બાપાની પાસે બેસી સત્સંગ કરે, કાયમ બેઠું રહેવાનું, કાંઈ કહેતા કાંઈ બીજી માથાકૂટ, સત્સંગ સાંભળવો અને બસ
બાપા જે બોલતા હોય એ બેઠા બેઠા સાંભળ્યા કરવાનું આધીનતાથી. સંત બોલતા હોય, સંતના શબ્દમાં જ મજા હોય છે સાહેબ. શબ્દ ગામ ને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, શબ્દ સુગંધી શેણ સોણ લે, શબ્દ પંડ હણ હણે, શબ્દ સણગે, શબ્દ ફણગે, શબ્દ રાહડે રમે, શબ્દ ચોરે ચડી આવથી નેણ, શબ્દ થઈ ભમે પાતળીઓ થઈ, શબ્દ પ્રેમીલો, શબ્દ ઘાટને જડે, શબ્દ પણ ઘટી, શબ્દ જોગણ ને જોણ જોગણ થઈ અડે, સાફી ચલમ ને અરક શબ્દ ને માતરા મેળ નો નડે, અને શબ્દ ગઢીકા ડંકા બજિયા વો બંક, શબ્દ રણજણે, શબ્દ સુહાગણ, શબ્દ સાહેબો લક્ષ અલક્ષ માં ભળે, અને શબ્દ શેણ મેં શેણ સમીવ્યો, શબ્દ ઢોલીએ ઢળે, આવો શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતરા ખડે, સંતના શબ્દની સરવાણી હાલતી હોય, અને ભીમજી બસ હામાં બેઠા હોય કાયમ માટે આ સત્સંગ હાલતો ને એમાં એક વખત કોક માણસે આવી અને ભીમજીના કાનમાં કઈ અને માણસ હાલતો થઈ ગયો. ભીમજી ઊભા થઈ ગયા, પોતે હાલતા થયા. પછી ધીરે 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 ડાયરો મંડ્યો વિખાવા. રામગર બાપુ બેઠા બેઠા વિચાર કરે, હાલું આ બધા ધીરે 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 કરી અને ઉઠી ઉઠીને હાયલા કાં વ્યા ગયા? આસન ઉપર માત્ર બાપુ જ વધ્યા, બાકી કોઈ ન રહ્યો. બાપુ વિચાર કરવા માંડ્યા, કેમ વ્યા ગયા? પોતે આસન ઉપરથી ઊભા થઈ બહાર નીકળી કોઈક માણસને પૂછ્યું, બાપા શું છે આ બધા ગામમાં કેમ દોડી દોડીને જાય છે? કાંઈ નવીન છે, કાંઈ વાત છે, કાંઈ તકલીફ છે? એટલે આઈ હાલા જતા ઈવડા માણસે કીધું કે બાપુ બીજું તો કાંઈ નથી, પણ ભીમજીના એકના એક દીકરાને સર્પદંશ થયો છે એટલે બધા અહીંયા જાય છે. ઓહો હો, ભીમજીના દીકરાને સર્પદંશ થયો કે હા બાપુ એ તો એનું પ્રાણ પંખેરું ઉડી ગયું કે હોય નહીં, કોઈ દી બને નહીં. પોતે કોઈ દિવસ ગામમાં નહોતા આવતા, પણ તે દિવસે રંગપરમાં બાપુએ પગ મૂક્યો. બધા સુનમુન થઈ અને બેઠા હતા. નનામી બંધાવવાની તૈયારીઓ હાલતી હતી. બધા છાનામુના બેઠા છે ને બરોબર ઈ વખતે બાપાને જે આવતા જોયા એટલે ભીમજી ઊભા થઈ ગયા. આસન ઉપરથી ઊભા થઈ, પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ, બાપાના પગ પકડી કીધું, બાપુ દીકરો ગુજરી ગયો એનું મને જરાય દુઃખ નથી, પણ આપના પગલા મારા રંગપરમાં થયા ને એનો મને અતિ આનંદ છે બાપુ. એક નહીં બાપુ, આવા કદાચ હાથ દીકરા આપણી માથે હોળ ઘોળ આપણી માથે કરવા પડે ને તો આ ભીમજી ચાલો કોઈ દી પાછી પાની ન કરે. બાપુ આપના પગલા થયા ને મારા માટે ઈ કાફી થઈ ગયું છે, મારા માટે ઈ આનંદની વાત છે. આપ મારે આંગણે પધાર્યા, આપ મારે આંગણે પધાર્યા બાપુ, બસ એનો મને આનંદ છે. કે બાપા દીકરાને શું થયું? બાપા સર્પદંશ થયો છે. એમ ક્યાં દીકરો? કે બાપા આ ઘરમાં હુતા છે. એમ હાલો હાલો મને લઈ જાવ એની પાસે. બાપા પોતે એની પાસે જઈ અને ઉભા રહ્યા, સામે નજર કરી પોતાની જોડીમાંથી જડીબુટી કાઢી અને ઘસી અને જે જગ્યાએ દંશ થયો તો એ જગ્યાએ લગાડીને પોતાના ધૂણાની પહેલી છાપ જો કોઈ કહેતા કોઈને મળી હોય ને તો એ ભીમજીના દીકરાને મળી છે સાહેબ. શરીર છોટી ગયા પછી દીકરાના કપાળમાં ભભૂતિની છાપ દીધી. સૌથી પહેલી એ ભભૂતિની છાપ દઈ અને ઓલી જડીબુટી લગાડી હતી. એ જડીબુટી લગાડી અને પોતાની પાસે કમંડળમાં પાણી હતું, એ પાણી લઈને આમ કરી આમ માથે અંજળી છાટી એટલે દીકરો આળા મરડીને બેઠો થઈ ગયો સાહેબ. દીકરો આળો મળીને બેઠો થયો, દીકરાને ઊભો કરી દીધો. અને એમ કીધું બાપા એ તો આ જડીબુટીઓ થઈ, સાધુ કોઈ દી પોતાની માથે ન લે સાહેબ, બીજાના થકી કામ કરાવી નાખે. આ તો જડીબુટીઓ લગાડી અને દીકરાનું ઝેર ઉતરી ગયું અને લ્યો દીકરો સજીવન થઈ ગયો. બાપુ કે બસ આનંદ. તો કે હવે છે ને હું કાયમ માટે એક વખત ગામમાં આવીશ. રામગર બાપાએ કીધું એક વખત માત્ર ભીમજીને ત્યાં જમવા એક વખત આવીશ. આખા દિવસમાં એક વખત મારું આસન છોડી અને હું આવીશ. કે ભલે બાપા. બાપા કાયમ આવતા જાય, કાયમ જમવા પધારે. ઘરના સભ્યો બધાય વ્યવસ્થિત ગોઠવાઈ ગયા હોય, બાપાને જમાડી દે. પોતાના ઘરે નાના એવા દીકરી નંદકુંવરબા કાયમ માટે બાપુની પેલા શરૂઆતમાં બાપુની બીક લાગવા માંડી, બાપુથી બીવે. પણ ધીરે ધીરે કાયમની બેઠક થઈ ગઈ. બાપુ કાયમ આવે એટલે પછી નંદકુંવરબા બાપુની પાસે બેહે. બાપુ જમતા હોય નંદકુંવરબા જોવે એટલે બાપાએ પૂછ્યું કે બેટા તારે જમવું છે? તો કે હા બાપા જમવું છે. કે એમ? એટલે સાધુએ પોતાની થાળીમાંથી કોળીઓ લઈ
અને નંદકુંવરબાને જમાડ્યો અને પછી તો આ કાયમનો ક્રમ થઈ ગયો સાહેબ. સાધુની પાસે બેસે, સાધુના ખોળામાં બેસી જાય, રામબાપાના ખોળામાં બેસે, રામગર બાપા દીકરીની માથે હાથ મૂકે, નંદકુંવરબા રાજી રાજી થઈ જાય. ઈ પોતાના હાથે કોળીઓ ભરી અને બાપુને જમાડે અને બાપુ નંદકુંવરબાને જમાડે, નંદકુંવરબા બાપુને જમાડે. આ સિલસિલો આમ નામ કાયમનો શરૂ રહ્યો સાહેબ, કાયમનો ચાલુ રહ્યો. પણ એમાં એક વખત બન્યું એવું કે નંદકુંવરબા સખત તાવમાં ઘેરાણા અને નંદકુંવરબા નું શરીર તાવના હિસાબે છૂટી ગયું અને બરોબર બાપુને જમવા આવવાનો સમો આયા નંદકુંવરબાના પ્રાણ પંખીઓને ઉડી જવું અને આ બાજુ બાપુનો આવવાનો બરોબર ટાઈમ થઈ ગયો એટલે ઠકરાણા બધા કે ભાઈ હવે કે બાપુ પધારશે, જો બાપુને ખબર પડશે ને તો બાપુને આજ ઉપવાસ પડશે, નંદકુંવરને ઘરમાં હુરાવી દો અને એની માથે સાલ ઓઢાડી દો. આપણે એમ કહીશું નંદકુંવર ઊંઘી ગઈ છે, નંદકુંવર ઊંઘી ગઈ છે, એને અત્યારે બાપુ હમણાં એને તાવ આવ્યો છે ને એટલે આપણે એને જગાડવી નથી. આવી રીતે કહી અને નંદકુંવરબાને પોતાના ઘરમાં પલંગ ઉપર હુવરાવી દીધા, માથે સાલ ઓઢાડી દીધી. આ બાજુ સાધુ પધાર્યા, સાધુ પધાર્યા એટલે રામગર બાપાને હવે સીતારામ કરી આસન તૈયાર કરી દીધું. બિરાજો બાપા, બાપા બિરાજા, બિરાજા. બાપા માટે થાળી આવી, બાપા થાળીની સામે જોઈ અને તરત પૂછ્યું, બાપા નંદકુંવર ક્યાં? નંદકુંવર વગર તો મને ખાવું ન ભાવે. તો કે બાપા નંદકુંવરને તાવ આવેલો છે અને નંદકુંવરની બીમારી વધારે છે ને એટલે એ ઊભી થઈને હાલી શકે એમ નથી. બાપા એ અંદર હૂતી છે, એ કે અંદર ભલે હૂતી, અંદર દીકરી હૂતી છે એને. તો કે નંદકુંવર અંદર હૂતી છે. એ ઊભા થઈ અને બાપુ ત્યાં ગયા અને ત્યાં જઈ અને નંદકુંવરબાને આમ આમ આંગળી અડાડી કીધું, ઉઠ બેટા ઉઠ, તારા વગરનું કાંઈ મને ખાવાનું ભાવે? ઉઠ, તારે મને જમાડવાનો નથી, લે ઉઠ. અને નંદકુંવરબાને જેમ 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 બાપુનો સ્પર્શ થયો, જેમ પારસમણીનો સ્પર્શ થાય અને લોઢું કંચન થઈ જાય એમ સાહેબ ઊભા થયા. તરત નંદકુંવરબા ઉઠી અને બાપુની આરે જેમાં ઈ પછી એમ કહેવાય છે કે જ્યાં સુધી બાપુનું શરીર રહ્યું ને ત્યાં સુધી નંદકુંવરબા આ દુનિયામાં રહ્યા છે. અહીંયા બાપુએ સમાધિ લીધી અને એમની સાસરવેલમાં નંદકુંવરબાએ પોતાનું આ શરીર છોડ્યું હતું સાહેબ. આવી રીતના જીવતા. હવે એમાં ગામમાંથી પોતે હાયલા આવતા હતા, ગાયને મરેલી જોઈ અને પાછળ માણસો એનો 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 જે ગાયનો માલિક હતો ને રોતો રોતો હાલ્યો આવે. જીવાઈમાં આ એક હતી, ત્યારે તો માણસની પાસે દુજાણા જમીન બે જ હતું જીવાઈમાં, બાકી જીવાઈમાં કશું હતું નહીં સાહેબ. દુજાણા હતા ને બહુ તો હારી જમીન હોય માણસની પાસે, તો બહુ બે પાંચ હારા દુજાણા હોય. હવે આવા દુજાણા વાજાણાની માથે આની માથે પોતાનું જીવન બસર કરતા હતા. હવે ઈ ગાય ગુજરી ગઈ, ગાય ગુજરી ગઈ એને લઈ અને માણસો હાયલા જતા હતા ને ઓલો ગાયનો માલિક છે ની વાહે રોતો રોતો હાયલો જાય સાહેબ. ઈ કે અરે આ ગાય બસ આ એક ગુજારો હતો. સાધુએ ઓલાને રોતો જોયો ને સાહેબ, ત્યાં એની આંખ, સાધુની આંખમાં આંસુ આવી ગયા. રામગર બાપુ ઊભા રહી ગયા. ઉભો રે ભાઈ, કેમ રોવસ? તો કે બાપા મારી ગાય ગુજરી ગઈ અને આ એક મારો જીવવાનો આશરો હતો, મારો જીવવાનો આધાર હતો. બાપુ મારા જીવનમાંથી હવે 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 અમે નોંધારા થઈ ગયા એમ કરી અને ઓલો માણસને જ્યાં રોતો જોયો ને ત્યાં રામગર બાપુ પોતે રોવા માંડ્યા સાહેબ. બીજાની આંખમાં આહું જોઈ અને જેને આંખમાં આહું આવી જાય ને એને જ સાધુ કહેવાય સાહેબ. આ જ સંત. લુગડા બદલાવાથી કાંઈ ન થાય સાહેબ, લખણ બદલાવાની જરૂર છે, જરૂર લખણ બદલાવવા જોઈએ. રામગર સ્વામીની આંખમાં આહુડ આવી ગયા. બાપા લે તારી ગા નથી મરી જ નથી, આ તો આવડા તમને બધાને વેમ છે. ગા બીમાર હતી અને લઈ જાવ છો તમે, ઉતારી નાખો. અને ગાના બે બંધ છોડી નાખ્યા સાહેબ, જન્મ મરણના બંધ. ગાને ગાની માથે હાથ મૂક્યો, ગાય ઊભી થઈ અને હાલતી થઈ ગઈ. એ પછી એમ કહેવાય છે કે એ ગા કોઈ દિવસ વિયાણી નહીં, સદાયના માટે જ્યાં સુધી ગા દુનિયા ઉપર રહી ત્યાં સુધી ગાય એમને કાયમના માટે વગર વિયાણે દૂધ આપ્યું. જેને સાહેબ આપણે કામધેનુ કહી છીએ. આવી કામધેનુ ગાયમાંથી સાહેબ એને કામધેનુ બનાવી દીધી. આ સંતનો સ્વભાવ છે સરવર તરવર ઓર સંતજન, ચોથા બરસત મેં પરમારથને કારણે આ ચારો ધારી દે. પણ વળી થોડાક નામ આવ્યા છે. ઈ નામ વળકો નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. ક્ષુદાન ભાંગે પાણીએ, તૃષાન છીપે અન્ન, મુક્તિ નહીં હરિનામ વીણ માનવ સાચે મન. કલ્પ વેદ શાસ્ત્રો કથે સિદ્ધ સાધક સહ કોઈ, અનવીણ તૃપ્તિનો ઉપજે ને હરિવીણ મુક્તિનો હોય. ચાર યુગની વાત કરી, સદગુરુની વાત કરી. ઈ જ પરંપરા આપણી આઈની રામગર બાપુની આ એની ઈ જ પરંપરા
એમને એમ હાલી આવે અને ઈ રામગર બાપુના ચરણે જેટલા આવ્યા એટલા બધાય સિદ્ધ થતા ગયા, સિદ્ધ. અને અણદીમાના જીવન સામે જ્યારે નજર કરીને ત્યારે આપણને એમાં ત્રિવેણી સંગમ લાગે સાહેબ. જ્યારે રામગર બાપાના આશ્રમમાં આવ્યા એ વખતે તો આપણને જબુમાના દર્શન થાય એમાં, કે જેવી આધીનતા જબુમાના જીવનની આપણને દેખાય એવી જ આધીનતા અણદીમાના જીવનની આપણને અહીંયા રામગર બાપાના ચરણોમાં દેખાય. અને જે વાત્સલ્ય ભાવ અમરમાનો દેખાય આપણને પરબની જગ્યા માલિપા પરબની જગ્યાએ જ્યારે આપણે નજર કરીને અમરમાના જીવનની સામે જોઈ ત્યારે એમ કહેવાય છે કે મજાની દાડમડી હતી અને દાડમડીને જ્યારે ફૂલ બેઠા અને ફૂલમાંથી ધીરે ધીરે જ્યારે એમાં ઈ દાડમના ફળ બેહવાની તૈયારી થઈ અને એની માથે અમરમાં હાથ ફેરવે અને આ નજર દેવીદાસ બાપુની પડી એની માથે. અને દેવીદાસ બાપુ કહેતા કે અમરના જીવનમાં બીજો તો કોઈ ભાવ નહીં આવે ક્યારેય, પણ એનો જણેતા ભાવ ક્યારેક એને બોલાવશે, એનો જણેતા ભાવ એના અંતરમાં ક્યારેક જણેતા ભાવ પ્રગટ થશે. આ દેવીદાસ બાપુને જે વિચાર આવ્યો હતો અને જે પરિસ્થિતિ આપણે અહીંયા અમરમાની જોઈ એ જ પરિસ્થિતિ અહીંયા અણદીમાના આપણના જીવનમાં અહીંયા આપણને જોવા મળે સાહેબ. અણદીમાએ જ્યારે ગામના બૈરા બધાય નાના બાળકોને લઈ અને સત્સંગમાં આવ્યા અને આ નાના બાળકો રમતા રમતા ક્યારેક રામગર બાપુના ખોળામાં બેહી જાય, ક્યારેક સિંહાસનની આજુબાજુ આંટા ફેરા મારવા માંડે અને ક્યારેક રામગર બાપુની પાસેથી પ્રસાદી લઈ અને રમતા રમતા આગા પાછા મંડે થવા ને આ નાના બાળકોનો જ્યાં ભાવ જોયો અને એ વખતે અણદીમાના જીવતરમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થયો સાહેબ, કે આવું કાંઈક મારા જીવનમાં હોય તો, મારા જીવનમાં આવું કાંઈક દેખાય તો. અને એની પહેલાની અવસ્થા જો જોઈને તો એ આપણને અસલ અમરમાનું જીવન એટલા માટે દેખાય કે સાહેબ ઓના સાસરિયાઓને અહીંયાથી પાછું જવું પડ્યું હતું અને અમરમાના અણદીમાના સાસરિયાઓને અહીંથી પાછું જવું પડ્યું છે સાહેબ. અણદીમાના સાસરિયા અણદીમાને તેડવા આવ્યા છે અને તેડી અને ઘરે લઈ જાય છે એ વખતે એના માવતરે તો અહીંયા આપી દીધા હતા, બાપુના ચરણે અર્પણ કરી દીધા હતા. આની આધીનતા, આનો ભાવ, હવે અમે એની જે પરીક્ષા કરવાની હતી બધી પરીક્ષા એની કરી લીધી, ઘરમાં પૂરી અને તાળું મારી દીધું કે રામગર બાપુને આશ્રમે ઈ નો જાય અને અણદીમાને ઘરમાં પૂરીને જ્યારે તાળું મારી દીધું અને અહીંયા ગામના બૈરા બધા જોવે છે કે અણદીને તો ઘરમાં પૂરીને તાળું મારી દીધું છે, હવે અણદી રામગર બાપુના આશ્રમે ન હોય અને રામગર બાપુનું પાણી ભરવા માટે થઈ અને આ રંગપરના કુએ, રંગપરના તળાવના આરે જ્યાં નીચે ઉતરતા અણદીમાને જોયા ને હારે ઉભેલી બાયુ વિચાર કરવા માંડી, તારી ભલી થાય તારી. આપણે તો અણદીને જોઈ છે કે અણદીને પોતાના ઘરમાં કેદ કરેલી છે અને આ કેદ કરેલી અણદી અહીંયા ક્યાંથી આવી ગઈ. પાછા વળીને જ્યારે એના માવતરને કીધું કે અણદી તો ત્યાં રામગર બાપુના આશ્રમે પાણી ભરે છે, કે હોય નહીં બાપા, અણદી તો અહીંયા રહી. એ બાયણું ખોલીને જ્યાં જોયું તો અહીંયા અણદીમાં હતા અને ત્યાંય અણદીમાં હતા. તો કે આ અણદી કોણ? બીજી અણદી કોણ? અને સાહેબ આ જીવતરની માલિપા આવા અનેક પ્રસંગો એને અણદીમાના જીવતરના અનેક પ્રસંગો એવી રીતના બતાવ્યા. વાત્સલ્ય ભાવ જ્યારે થયો અને પોતે વાળતા સિંહાસનની આજુબાજુ કામ કરતા કરતા રામગર બાપાનો ભાવ મનમાં ધારણ કરી અને કામ કરતા કરતા એટલું બોલી રાખે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આમ બોલતા બોલતા ઈ રામગર બાપાના આસનની આજુબાજુ વાળી ચોળી અને ઈ સાફસૂફ કરતા હતા અને બાપા ઊભા થઈ અને સ્નાન કરવા નીકળી ગયા. સવારમાં સ્નાન ધ્યાન કરી અને બાપા જ્યાં પાછા આવતા હતા ને ત્યારે હારે એક નાનું એવું બાળક લઈને આવી અને હાથ પાડતા આવે ત્યાંથી, એ અણદી લે બેટા તું કહેતી હતી ને મારે કાંઈક એકાદું બાળક હોય તો. બાપુ ઈ વિચાર અણદીમાં વિચાર કરી, મારા દિલમાં જે મનોભાવ હાલતા હતા એ તો બાપુને ખબર પડી ગઈ. અને લે બેટા આ ક્યાંકથી મને બાળક એક મળ્યો છે, આ તળાવની પાળેથી એક બાળક મળ્યો અને આ બાળકને લઈ અને હું તારી પાસે આવ્યો છું. લે બેટા આને તું ઉછેરીને મોટો કર.
અને હમણે તું શું કહેતી હતી બેટા? ઈ કે હમણે વાળતા વાળતા તું શું બોલતી હતી? એટલે અણધી માં કે બા હું તો બાપુ એમ કહેતી હતી કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. તો કે બેટા આ દીકરાનું નામ આપણે જાનકીનાથ રાખી દઈ. અને જાનકીનાથ દીકરાનું નામ રાખી અને અણદીમાએ હાથમાં તો લીધા, પણ અણદીમાને તો પાયપાન કેમ કરાવવો, એને મોટો કેમ કરવો? બાપાની સામે જોઈને કીધું બાપા આ તો બાળક છે, આને મોટો કેમ કરાય? તો કે બેટા તારા મનમાં વાત્સલ્ય ભાવ પેદા થયો તો તારા હૈયામાં વાત્સલ્ય ભાવ આવે. લે એને અવળી ફરી અને બેહી જા અને રામાધણીનું નામ લઈ અને તારા ખોળામાં લઈ લઈને માથે છેડો ઢાંકી દે. પાયપાન કરાવજો. જો તને પાયપાન ન આવે ને તો ધોઈને એની ધજાને કલંક લાગે સાહેબ. એની ધજા ઈ મારો રામો ધણી નો કહેવાય. એને અને ઈ એમ કહેવાય છે કે જાનકીદાસ બાપુને અણદીમાએ ઉછેરીને પોતાના સંતાન તરીકે મોટા કર્યા હતા. અને આજ ગાદીની પરંપરામાં સૌથી પહેલા જો ગાદી ઉપર આવ્યા હોય તો એ જાનકીદાસ બાપુ છે. અને ઈ જાનકીદાસ બાપુ પછી જે આવ્યા ઈ મોહનદાસ બાપુનો તો જબરજસ્ત ઇતિહાસ છે સાહેબ. એક ને વાત કરતા જઈને એક વાત એટલી છે કે એક પ્રસંગ ખાલી લઈને બેહીને તો આ રાત આપણને ટૂંકી પડે બોલવા માટે. આવા જબરજસ્ત પ્રસંગો લઈ અને ઈ ગામમાં બેચરભાઈ પટેલ કાયમ માટે બાપા અહીંયાથી નીકળે એટલે બાપાના દર્શન કરવા ઉભા રહીએ, બાપાને આમંત્રણ આપવા ઉભા રહીએ. બાપા ઘડીક વિશ્રામ કરો આમ કહેવા ઉભા રહીએ. બાપાને મોજ હોય તો ક્યારેક ઘડીક બેહે, નહીં તો પછી સીધા એમ નામ ભીમજીના ઘેર વિયા જાય. આમ ક્યારેક બાપા ઉભા રહીએ. એમાં પછી તો કાયમનો ક્રમ થઈ ગયો એટલે બેચર પટેલ કાયમ હાથ જોડીને રસ્તામાં ઊભા હોય. બાપા પગલા કરો એટલે પછી તો બેચર પટેલને કહેવાની જરૂર ન કરે. બાપા એના આંગણે પગલા કરે, એની મોજ આવે ત્યાં સુધી બેહે. બેચર પટેલ ભીમજી દાદા ત્યાં મૂકવા જાય. એ ભીમજી બાપા ત્યાં ખાઈ પી અને વળી પાછા બાપા વળતા હોય. વળી પાછા બાપાને ઘડીક વાર વિશ્રામ કરાવે, વળી આશ્રમે મૂકવા આવે. એમ કરતા એક વખત બાપા આવીને ઊભા રહી ગયા અને બાપાએ સામેથી નારાયણ કર્યા, છતાં બેચર પટેલનું ધ્યાન છૂટતું નથી. બાપાએ બીજી વખત કીધું બેચર નારાયણ કીધું, આમ અધર નજર કરી. બાપા ધ્યાન ચૂક થઈ ગઈ. તો કે ભાઈ ધ્યાન ચૂક થઈ ગઈ ને, હાક મનમાં જે વિચાર હાલતા હતા ને મારો રામો ધણી કળી ગયો છે. તારા મનમાં વિચાર હાલે શેર માટીની ખોટ છે, મારે આંગણે આટલી બધી જમીન છે, મારે આંગણે આવડા મોટા મકાન છે, મારે આટલી બધી મિલકત છે, પણ ભોગવા વાળું કોઈ નથી. કાલ હવારે હાથીડું જોડી અને ખેતરે જવા વાળો કોઈ નથી. અરે કાલ હવારે મારું પંડ છૂટી જાય તો વાહે પિંડ દેવા વાળો કોઈ નથી. હે જગતના નાથ, આ મનમાં જે વિટમણા હાલતી હતી ને કે આ તો કે હવે તું કાલ આશ્રમે આવજે. બીજે દિવસે આશ્રમે આવ્યા. આશ્રમે આવીને કીધું તારા ભાગ્યમાં સંતાન છે અને સંતાન થશે. તો કે બાપા એકથી વધારે જો સંતાન થશે ને તો એક દીકરો હું અહીંયા દાનમાં આપીશ. દીકરાના દાન દેવા વાળા રંગપરની ધરતીમાં પડ્યા છે સાહેબ. અને રંગપરની એમ કહેવાય છે કે 5 સંતાનો બેચર પટેલને આંગણે થયા. અને 5 સંતાનો થયા અને સંતાનોમાં બેચર પટેલ ખોવાઈ ગયા. એને લાલન પાલન કરવું, એને મોટા કરવા, એને હેરવા ફેરવવા, એને રમાડવા જમાડવા કાયમ. હવે આમાં બેચર પટેલ ખોવાઈ ગયા ને એમાં એક વખત સીમમાંથી ગાડું લઈ અને પોતે ઘેર હાલ્યા આવતા હતા. રસ્તામાં 5 દીકરા રસ્તામાં રમતા હતા. બાપાને ગાડું લઈને આવતા ભાડ્યા ને એટલે આડા ફરી વળ્યા. બાપાએ ગાડું ઊભું રાખ્યું. 5 છોકરા ગાડામાં બેહવા ગયા. એમાં મોટો દીકરો ઉતાવળ કરીને ગાડામાં બેહવા ગયો અને બેચર પટેલનું ધ્યાન ન રહ્યું અને બેચર પટેલે ગાડી હાંકી મૂકીને દીકરો નીચે પડી ગયો અને પગ માથે વ્હીલ ફરી ગયું. ગાડાનું વ્હીલ પગ માથે ફરી ગયું. બેચર દીકરાને તો તેડીને ગાડામાં નાખ્યો, ઘેર લઈ ગયા, પાટાપિંડી કરાવરાવ્યા. અને બેચર પટેલના મગજમાં વિચાર ચાલુ થયા તારી ભલી થાય તારી. આ જેમ એના પગ માથે વ્હીલ ફર્યું એવી રીતે એના પંડ માથે વ્હીલ ફરી ગયું હોત તો બેચર પટેલને કેવી કાળી ટીલી લાગી જાત. આ કાળી ટીલી લાગી જાત. પણ કે દીકરા સંતાનો આ બધી આ તો રામા બાપાની કૃપા છે
એના આશીર્વાદ ન હોત તો મારા આંગણે સંતાન ક્યાંથી થાત? અને હું બાપાની હારે વચને બંધાણેલો છું. કદાચ ઈ મને યાદ અપાવવા હાટો થઈને આવું કાંઈક થયું હોય કે મારા જીવનમાં આવું કાંઈક બને તો મને મારું વચન યાદ આવે. બાપા, બને તો મારું વચન યાદ છે. 5 સંતાનોને લઈ અને બેચર પટેલ બાપાની પાસે આવીને ઉભા રહ્યા. હાથ જોડીને કીધું, બાપા, આપના આશરે આવ્યો છું અને મેં આપને વચન આપ્યું હતું કે મારે અહીંયા 1 સંતાનથી વધારે સંતાન થશે તો હું 1 દીકરો અહીંયા આપને અર્પણ કરીશ. બાપા, આપને યોગ લાગે એ દીકરો આમાંથી લઈ લ્યો. તો કે બાપા, હું કોને કહું? અને રામગર બાપુએ 5 દીકરાઓની સામે નજર કરી, પણ જે દીકરાના પગ ઉપર પૈડું ફરી ગયું હતું એ જ દીકરો હળી કાઢીને આસન ઉપર બેસી ગયો. અને એનાથી નાનો દીકરો હતો એ આસનને ટેકો દઈને બેસી ગયો બાજુમાં. હવે એ આસન ઉપર જે દીકરો બેઠો એટલે કીધું, બાપુ, તો કે બસ જે આસન ઉપર દીકરો બેઠો ને એ મારો, બાકીના 4 દીકરા તારા. પણ આસનને અડીને જે દીકરો બેઠો છે ને એ દીકરાના લગ્ન ન કરીશ, એ દીકરાને પરણાવીશ નહીં, કારણ કે એ દીકરો વૈરાગી થશે. અમુક ઉંમર થશે એટલે એ ઘર છોડી અને હાલી નીકળશે. અને નાના જે દીકરા હતા એ ઘર છોડીને હાલી નીકળ્યા. અને એમાંથી 3 સંતાનો બેચર પટેલને અહીંયા રહ્યા અને એમાંથી 1 સંતાન નાનપણમાં ગુજરી ગયા. 2ના સંતાનો હજી આજે આપણે આ રંગપર ગામમાં એમ કહેવાય છે કે હજી વસે છે. અહીંયા રંગપર ગામમાં એ લોકો કાયમના માટે રહે છે. એવા ને એવા દરજી ભગતની આ પરિસ્થિતિ હતી સાહેબ. અને એમના ઘેર દીકરો દીધો રામજી ભગત ને રામજી ભગતના ઘરે દીકરો દીધો સુંદરજી ભગત નામનો દીકરો આવ્યો. પણ જન્મતાની પહેલા જે એને બાપો આપે છે એના પ્રમાણ આપે. હમણાં રામદાસજી કહેતા હતા ને કે પ્રમાણ જોઈ તો જ ઈ વચન કહેવાય અને તો જ ઈ સિદ્ધ કહેવાય. વચન જ્યારે આપ્યું ત્યારે તો કે વચન આપું છું કે જા રામજી પટેલ, તારે અહીંયા રામજીભાઈ, તારે અહીંયા દીકરો થાશે. દરજી છો બાપ, તારે અહીંયા દીકરો થાશે, પણ એનું નામ સુંદરજી રાખજે. જન્મ પહેલા જે નામ આપી દે કે બાપા બરોબર છે, પણ રામો ધણી આપે છે એની નિશાની હું? તો કે નિશાની એના નાક અને કાન જન્મતાથી વીંધેલા હશે. એના ઈ સુંદરજી જ્યારે દુનિયા ઉપર દીકરાનો જન્મ થયો એની સુંદરજીના નાક અને કાન નાનપણથી વીંધેલા હતા. એનોય વંશ પરંપરાગત અત્યારે લગભગ અમદાવાદમાં રહે છે. અને કાયમના માટે એમના એમને ત્યાંથી ઠાકોરજીના વાઘા સિવાયના આવે છે. મારવાડમાંથી 2 ભાઈઓ આવ્યા. એકનું નામ ફતેસંગ છે ને એકનું નામ રામ એમ કાંઈક છે. અને 2 ભાઈઓ મારવાડમાંથી ફરતા હરિદ્વારની જાત્રા કરી, ગિરનારની જાત્રા કરી, ફરતા જાત્રા કરતા ભીમનાથ આવ્યા. અને ભીમનાથ મહાદેવજીના દર્શન કર્યા. મહાદેવજીના દર્શન કરી અને રંગપરમાં આવ્યા. રંગપરમાં જ્યારે આવ્યા ને ત્યારે એના આત્માને સંતોષ થઈ ગયો. 2ના આત્માને શાંતિ થઈ ગઈ. 2 જણા આરામથી જગ્યાની માલિપા પ્રસાદ લઈ અને જગ્યામાં જેવો આરામ કરે છે ને એ વખતે બરોબર ગેપથી અવાજ આવ્યો, કરેગા સેવા તો મિલેગા મેવા, કરેગા સેવા તો મિલેગા મેવા. એ ત્રીજી વખત જે અવાજ આવ્યો ને 2 ભાઈઓની આંખ ખુલી ગઈ. 2 ભાઈઓ હામાં જોઈને વિચાર કરે છે કે તે કઈ સાંભળ્યું? બોલો કે હા મેં સાંભળ્યું. તો કે તે સાંભળ્યું? તો કે હા મેં સાંભળ્યું. કે તો શું સાંભળ્યું? તો કે અવાજ 2ના કાનમાં એક આવ્યો હોય એવું મને લાગે છે કે કરેગા સેવા તો મિલેગા મેવા. આ તે સાંભળ્યું? કે હા મેં સાંભળ્યું. તો કે હવે અહીં પલોઠી વાળી દેવાય. આપણા માટે 8 દ્વારકા. આપણે હવે ક્યાંય જવાની જરૂર નથી. આપણે અહીંયા રહી અને રામગર બાપાના આશ્રમમાં રહી અને આપણે આપણી ભક્તિ અને આપણે આપણા ધર્મની સાધના કરી, આપણી ભક્તિની સાધના કરી, આપણે નામ સ્મરણની સાધના કરી અને જ્યોત ભગવાનની સાધના કરી. અહીંયા રહી અને 2 ભાઈઓ સેવા કરે. બાપાએ એકનું નામ સદારામ રાખ્યું અને એકનું નામ રામદાસ રાખ્યું. તો કે જેનું નામ સદારામ રાખ્યું એને કીધું કે તારા જીવનમાં કાયમને માટે રામ રહેશે અને તું જ્યારે યાદ કરીશ ને ત્યારે તારા વચને રામ આવી અને ઊભો રહેશે. તમારા 2 ભાઈઓની સેવા, 2 ભાઈઓ અહીંયા સેવા કરતા. નાના ભાઈએ કાવડ કરી ખંભે લઈ અને ફરવા નીકળ્યા. ગામમાં જાય, રામરોટી લઈ આવે, પાણી ભરે, જગ્યાની સેવા કરે. આવી રીતના કાયમ હાલે અને રામગર બાપુનું નામ દુનિયામાં ગાજતું થાય. ચારે બાજુ
એમાં એક વખત રાતના હુતા છે અને જે નાનો ભાઈ હતો, નાના ભાઈના મનમાં વિચાર આવ્યો કે સેવા આપણે કરી અને નામ બને રામગર બાપુનો. દુનિયા જય જયકાર રામગર બાપુનો કરે, આપણે સેવા તો આપણે કરવાની અને જય જયકાર રામગર બાપુનો. આ મનમાં વિચાર આવ્યો, ખાલી મનમાં રાતે હુતા હુતા વિચાર આવ્યો હશે. એ વિચારની સદારામને ખબર નથી. સદારામ તો એની મસ્તીથી રામગર બાપુનું સ્મરણ કરતો કરતો, રામાધણીનું સ્મરણ કરતો કરતો આરામથી હુઈ ગયો છે. અને આને જે મનમાં ગડમથલ જે આવેલી હતી, હવાર પડી એટલે સેવા માટે ઊભું તો થવાનું. જેવું ઊભો થવા ગયો પણ નાનો આદમી ઊભો ન થઈ શક્યો. સદારામ ઊભા થઈને બેઠા. પૂછ્યું શું છે, કેમ કાંઈ તકલીફ છે? એટલે કે હા, મારા હાથ પગ હલતા નથી, મને તાવ આવ્યો છે. જેને અત્યારની ભાષામાં આપણે કઈ, હમણાં જે નવો રોગ નીકળ્યો ને ચિકનગુનિયા, એ ચિકનગુનિયા તેદી એને રામદાસને થઈ ગયો તો. હાથ પગ હજળ થઈ ગયા, મોઢામાંથી વેણ નીકળતું નહોતું, બોચી હલતી ચલતી, કાંઈ કહેતા કાંઈ હલે નહીં. હજળબમ લાકડા જેવા બનાવી દીધા અને તાવમાં હેમ જે તાવમાં ધગધગી રહ્યા હતા. અને એ વખતે બરોબર બે ભાઈ આંખ ઉગાડી અને રામદાસ ચારે બાજુ જોવે છે. દી ઘણો ચડી ગયો છે પણ ઊભું થવાનો વેત નથી, ઊભું થવાતું નથી. હે ઠાકર ધણી, હવે શું કરવું? ત્યાં બાપા પધાર્યા. રામગર બાપા હામ આવીને ઉભા રહ્યા અને કીધું, કા બેટા, મનના વેગને સહન ન કરી શક્યો? હે બેટા, કારણ કે સાયા તું વડો ધણી, તુજસે બડો ન કોઈ, તું જેના સર હાથ દે સો જુગ મેં બડ હોય. એને તારી પાસેથી રામાધણીને સેવા કરાવવી છે એટલે એને તને પાસ કર્યો છે સેવામાં. પણ તારા મનને બેટા એમ થયું કે આ સેવાનું હું સેવા ન કરું તો રામગર બાપુનું નામ ન બને. અરે બેટા, નામ મારું નહીં, નામ તો રામાધણીનું હોય. પણ લે ઊભો થા એમ કરીને બાપાએ માથે હાથ મૂક્યો. ઊભા થઈ ગયા. સદારામ નાના ભાઈની વતી હાથ જોડી અને બાપાની પાસે માફી માગી. બાપા, હું આપની પાસે માફી માગું છું. તો કે સદારામ, માફી માગવાની જરૂર નથી. હવે તમારો સમય પાકી ગયો છે, હવે તમારો ટાઈમ પાકી ગયો છે. હવે તમારે અહીં રહેવાનું નથી, હવે તમારે અહીંથી પ્રવાસ કરવાનો છે, અહીંથી તમારે આગળ હાલતું થવાનું છે, અહીંથી તમારે યાત્રા કરવાની છે. કે બાપા ક્યાં જાય? જહાજનો પંખી ઉડીને ક્યાં જાય? ગમે અહીંયા ઉડશે બાપુ, પણ આ ધજાદંડ મૂકી અને જહાજનું પંખી જશે ક્યાં? આ ગુરુ મંત્ર, રામ નામ મંત્ર. નીકળો અહીંથી બે ભાઈઓ, મંડો હાલવા. હાલતા 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 જે જગ્યાએ દી આથમી જાય ને, જે જગ્યાએ દી આથમી જાય એ જગ્યાએ ઊભા રહી જજો. કે ભલે બાપા. બાપાને વંદન કરીને અહીંથી જે કાંઈ જમણ ભાતા ભેગા દીધા હતા એ હારે લઈ અને અહીંથી હાલતા થયા. બરવાળે પહોંચતા બે ભાઈઓ ઘડીક વાર વિહામો ખાધો. હારે જે ભાતું પોતું લઈ આવ્યા હતા એ ભાતું પોતું આરોગી, બે ખોબા પાણી પી અને રામગર બાપાનું નામ લઈ અને વળી પાછો પ્રવાસ શરૂ કર્યો. પણ ઈ બરોબર જમરાળાના પાદરમાં પૂગ્યા અને ગામમાંથી નદી હાલી જાય. એ ગામના પાદરે નદી હાલી જાય. બરોબર નદીમાં ઉતર્યા, બરોબર મધવેણમાં પહોંચ્યા. ત્યાં મહારાજ મેર બેસી ગયો. બે ભાઈ એકબીજાની સામે જોવા માંડ્યા. બાપાએ કીધું છે કે જ્યાં દી અસ્ત થઈ જાય ત્યાં રોકાઈ જવાનું. કે બાપા બરોબર મેર બેહી ગયો છે. ખોડો ચીપ્યો, જય રામગર સ્વામી એમ કરીને ચીપિયો ખોડી દીધો. ચીપિયો ખોડી અને બે ભાઈઓ ત્યાં બેસી ગયા. ગામના ડાયા માણસો બધા આવી અને મંડ્યા કહેવા, અરે એ ભગત, અહીંયા નો બેહાય, આ તો મધવેણ છે નદીનું. એ કે બાપા વાત તમારી સાચી છે, પણ મારા ગુરુનો આદેશ છે. કઠિન પ્રભુ से प्रीत, कठिन तन मन बस करवो, कठिन जीतवो काम, कठिन भवसागर तरवो. कठिन है पर उपकार, कठिन है मारन ममता, कठिन विपत में दान, कठिन संपत में समता, कठिन दान अरुमान है स्नेह निभावण वो कठिन. चारण सूरजमल यूं कहे के वचन निभावण अति कठिन. गुरु महाराज हारे वचने बंधाઈને આવેલા છે કે જે જગ્યાએ સૂર્ય અસ્ત થઈ જાય બસ એ જગ્યાએ ગુરુ મહારાજનો હુકમ છે બેસી જવું પડે. એટલે અમે બેસી ગયા છે. આ ચીપિયો ખોડી દીધો. હવે આય બેઠા છે. નદી આવે તોય ભલે,
અગ્નિ આવે તોય ભલે, વાવાઝોડું આવે તોય ભલે, અમારા ઉપર જે સંકટ આવે એ બધાય સંકટ અમે સહન કરવા તૈયાર છે, પણ હવે અહીંથી ઊભું નહીં થવાય. ગામના માણસ કે ગાંડા થઈ ગયા લાગો છો. ગુરુ કાંઈ એમ કહે તો કે બસ ગુરુ મહારાજે કીધું છે કે જે જગ્યાએ તમને સૂર્યાસ્તના દર્શન થાય એ જગ્યાએ બેસી જાજો. અહીંયા અમને સૂર્યાસ્તના દર્શન થયા છે, અહીં બેસી ગયા. ગામના બધા સમજાવવાવાળા સમજાવીને કંટાળીને વિયા ગયા. ગામ બધું વિયું ગયું. અને પછી રાતના એમ કહેવાય છે ચોમાસાનો સમય હતો અને વરસાદ માંડ્યો દેવા ચારે કોરથી. તળમ ઝીક વરસાદ માંડ્યો વરહવા અને ઉપરવાસ વરસાદ હારો થયો છે અને બે કાંઠે નદી આવી. નદીનું પૂર ઘૂઘવાટા મારતું પાણી હાલ્યું આવતું હતું. આ બે ગુરુ મહારાજનું ધ્યાન ધરી અને બે ભાઈઓ બેઠા છે. નદીનું પાણી વચ્ચેથી આમ જગ્યા આપી દીધી. વચ્ચે બે ભાઈઓ બેઠા બેઠા રામગઢ સ્વામીનું ભજન કરે છે, રામદેવ મહારાજનું આવાહન કરે છે, રામદેવજી મહારાજના નામના ભજનિયા ગાઈ રહ્યા છે. અને બે બાજુથી નદી વચ્ચેથી રસ્તો આપી અને નીકળી ગઈ. હવાર પડ્યું, માણસો બધા જોવા આવ્યા. એ કે બેઠા હતા એમનું થયું શું, હાલો ને જોવા જાય.